મિત્રો આજે આપણે આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર શાંતિનિકેતન સ્કૂલે અને મિત્રો આજે જોરદાર શાંતિનિકેતન સ્કૂલે આયોજન છે શિવ વંદના કાર્યક્રમ। જો કે સ્કૂલની અંદર તો મસ્ત જોરદાર કાર્યક્રમો અવારનવાર ચાલુ જ હોય છે, પણ આજે 9108 પાર્થિવલિંગના દર્શન, એની આરતી, મસ્ત પૂજા અને જોરદાર આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે। અને મસ્ત આગળ તમને પહેલાં તો સ્કૂલ વિઝિટ કરાવીશ, સ્કૂલ વિશે માહિતી આપીશ અને પછી આગળ જોરદાર પૂજા વિધિ, આરતી, પાર્થિવલિંગના દર્શન, એટલે ખૂબ જોવાલાયક મસ્ત વ્લોગ બનાવશું। ખાસ આગળ જોજો। સ્કૂલના આયોજન વિશે વાતચીત કરશું, એના જે દરેક મુદ્દાઓ છે વાલીઓ માટેના, બાળકો માટેના, એ પણ બધું તમને હું માહિતી આપીશ જોરદાર। કે મારા બાળકો પણ સ્કૂલમાં જ ભણે છે, વિવેક અને માનસી, તો હરેક સ્કૂલની વાતોથી હું વાકેફ હોઉં છું, તો તમને બધાને પણ એનો ખૂબ પરિચય સ્કૂલ વિશે કરાવીશ। ખાસ જાણજો અને ખાસ પાર્થિવલિંગના દર્શન કરજો મિત્રો। તો આપણે આવી ગયા છે શાંતિનિકેતન સ્કૂલે, તો ચાલો પહેલાં તો સ્કૂલની બિલ્ડિંગ પહેલાં બતાવું, પછી એનું આયોજન જોરદાર બધું કઈ રીતે બધી એની ગોઠવણી છે બધું બતાવું, તો ખાસ આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો પહેલાં જોઈ લો તમે, આ છે શાંતિનિકેતન સ્કૂલ, શ્રી શાંતિનિકેતન વિદ્યાલય એન્ડ હોસ્ટેલ ભોગાત। હા, અને મસ્ત મજાની બિલ્ડિંગ, જો આ છે સ્કૂલ। તો મિત્રો તમને આગળ કીધું ને કે આપણે મસ્ત તમને સ્કૂલ વિઝિટ કરાવીએ, તો સૌથી પહેલાં તો આપણે સ્કૂલના ગ્રાઉન્ડમાં મસ્ત બસોનું જે આયોજન હોય એના વિશે મસ્ત માહિતી આપું કે હરેક બસના નંબર હોય છે કે 4, 5, 6, 7 એમ બધી બસો દ્વારા મસ્ત બધા બાળકોને એક એરિયા વાઇઝ હરેક જગ્યાએ બસો તેડવા અને મૂકવા વિદ્યાર્થીઓને કાયમી માટે દરરોજ જાય છે। અને એમાં પણ એક શિક્ષક આરે હોય છે, એટલે બધા બાળકોને ક્યાંય કોઈ ડિસ્ટર્બ ન થાય એનું બધી દેખરેખ રહીએ, એટલે બહુ મસ્ત આયોજનથી શાંતિનિકેતનના સ્કૂલના જે ટ્રસ્ટી મંડળ એનું જોરદાર આયોજન હોય છે કે ક્યાંય કોઈ બાળકોને, વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટેનું જોરદાર આયોજન। કે જે બસો મૂકવા જાય એમાં એક શિક્ષક આરે હોય છે, એમાં પણ છોકરાઓની બસ પણ અલગ હોય છે અને છોકરીઓની બસ પણ અલગ હોય છે તેડવા મૂકવા જવામાં, તો એ પણ એક બહુ સારી વ્યવસ્થા કહેવાય। તો ચાલો હું તમને બસો બધી બતાવું, એના નંબર વાઇઝ જે આયોજન છે એ પણ બતાવી દઉં। ચાલો આપણે બસો બતાવીએ। આપણે આ બસ 4 નંબરની છે, હા, પછી આગળ આ 5 નંબરની છે, એવી જ રીતના 6 નંબર, 7 નંબર અને 7 નંબર, ઓલી 4 છે, આ 5 છે, આ 6 છે, આ 8। ખરેખર બસની સગવડ સારી છે, છોકરાઓને કોઈ જાતની હેરાનગતિ નથી, તેડવા મૂકવામાં બસનો ઉપયોગ કરે છે, એ બસ એ બહુ સારી છે। તો આ રીતે બસનું આયોજન હોય છે સ્કૂલનું અને જોરદાર સુવિધા છે, તો ખૂબ સરસ મિત્રો। અને હવે આપણે સ્કૂલની અંદરની થોડીક વિઝિટ કરાવીએ અને સ્કૂલ બતાવીએ, તો ચાલો આગળ સ્કૂલ વિઝિટ કરીએ। સ્કૂલ દ્વારા પાર્થિવલિંગ 9108 પાર્થિવલિંગના દર્શન અને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે અને મસ્ત એના આયોજન કરેલું છે, તો મસ્ત બધા દિવસો માટે ખાસ દર્શન છે, તો ખાસ તમે બધી પાર્થિવલિંગના દર્શન કરી લો મિત્રો। જો પહેલાં મેન મોટી શિવલિંગ બનાવી છે, મસ્ત માટીની પાર્થિવલિંગ કહેવાય માટીની લિંગને, તો જો આપણે દર્શન કરાવીએ પહેલાં। બહુ સરસ મહેનત છે સ્ટાફની, આ રાતે જાગી અને સ્ટાફે ખૂબ મહેનત કરી અને બધી 9108 શિવલિંગને બનાવી છે માટીની। અને આ ઓમ આકારમાં બધી લિંગ રાખી છે, ખરેખર જ બહુ મહેનત કહેવાય આ। કેવી અસલ ગોઠવી બધી શણગારી છે।
અને જો હજી તનતોડ મહેનત ચાલુ જ છે સ્ટાફની. સ્ટાફે રાત્રે જાગી અને બહુ સારી મહેનત કરી અને બધી શિવલિંગ બનાવી છે. આપણા છોકરાઓને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિની છોકરાઓને જાણ થાય એના કારણે પૂજા વિધિને બધું કરી અને ખૂબ મસ્ત આયોજન છે. જો આ બધી શિવલિંગ છે. અહીંયા પણ ઓમ છે. છોકરાઓ બેકગ્રાઉન્ડમાં હર હર મહાદેવ કરે છે. તો તમે દર્શન કર્યા ને શિવલિંગના? હા, દર્શન કર્યા અને ખરેખર સ્કૂલ દ્વારા જોરદાર આયોજન. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે એના માટે સ્કૂલ ટ્રસ્ટી મંડળ, સ્કૂલના શિક્ષકો દ્વારા બહુ જોરદાર મહેનત અને ખરેખર આવા આયોજન કરવા જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓમાં મસ્ત સંસ્કાર સારા આવે. એને પણ એવી ફિલિંગ થાય કે આપણે આવા કાર્યક્રમો, આપણે આવા ભક્તિભાવના આ બધું શ્રાવણ આપણે હિન્દુ ધર્મ નિમિત્તે ધર્મ છે જળવાય એના માટેની સ્કૂલની જોરદાર મહેનત છે. તો તમને આગળ જે આરતી થશે, પૂજા થશે, બધું મસ્ત આગળ બતાવશું. તો ખાસ બધા જોજો. અને ખરેખર તો ધન્યવાદ સ્કૂલવાળાને દેવો છે કે એટલો બધો ટાઈમ કાઢી, આટલું બધું એડજસ્ટ કરી, રાત્રે જાગીને એટલી બધી મહેનત કરી અને આ બધું આયોજન કર્યું છે. અને વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વાત છે. તો બધા મિત્રો ખાસ વિડીયો જોજો અને આગળ જોરદાર બધું જેને પૂજા આરતી કરશે, વિદ્યાર્થીઓ દર્શન કરશે, એનો લાભ લેશે, બધું આગળ બતાવશું. તો ચાલો મિત્રો આગળ ખાસ વિડીયો જોજો બધા. છોકરા આવી ગયા છે ભોળાનાથની શિવલિંગની પૂજા કરવા. વારાફરતી ક્લાસ ધોરણ મુજબ બધાને લાઈન કરી અને છોકરાઓને લઈ આવે છે. અને અહીંયા બધે છોકરાઓની ગોઠવણી હાલે છે લાઈનસર બેહાડીને પૂજા કરવા. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Our hearts beat to the city streets. જો પૂજાની તૈયારી થવા માંડી છે. મસ્ત મજાના તિલક કરી અને પૂજા કરવા બેસી ગયા છે છોકરાઓ. પૂજા પણ પાછી છોકરાઓના હાથે કરાવે છે, એ બહુ સારી વાત કહેવાય. પાણીની ચમચી ભરી લેજો, હાથમાં રાખી દો. જમણા હાથમાં પાણીની ચમચી ભરી લો. ઓમ કેશવાય સ્વાહા. ફરીથી પાણીની ચમચી ભરી લેજો. ઓમ નારાયણાભ્યાય નમઃ ભરી લેજો. ઓમ ગોવિંદાય નમઃ. હાથ જોડી દો. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ મધુસૂદાય નમઃ. ઓમ શ્રી વિક્રમાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. ઓમ શ્રીધરાય નમઃ. ઓમ ઋષિકેશાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ દામોદરાય નમઃ. ઓમ સર્વકૃષ્ણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ ભક્તિમાય નમઃ. ઓમ અનિરુદ્ધાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ ભગવદાય નમઃ. ઓમ નારસિંહાય નમઃ. 16,000 પૂજા બનેગી. 16 સામગ્રીઓ લઈ અને ભગવાન શિવની આપણે પૂજા કરી. તો પેલું છે પ્રાણાયામ. તમે હાથ જોડી રાખજો. ઓમ ભૂઃ ઓમ ભવઃ ઓમ સ્વાહા ઓમ મહ ઓમ જનઃ ઓમ તવઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. શ્રીમાન મહાગણપતये નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ સરસ્વત્યેભ્યો નમઃ. ઓમ વેદાય નમઃ. ઓમ વેદપુરુષાય નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ વાસુદેવતાભ્યો નમઃ. ઓમ
सचिपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः ॐ मातृपितृभ्यां नमः ॐ लक्ष्मीनारायणाभ्यां नमः ॐ सर्वेभ्यः देवेभ्यो नमः ॐ सर्वेभ्यः ब्राह्मणेभ्यो नमः सुखदन्त च एकदन्त च कपिलो गजकर्णकं लम्बोदरं विकटोश्च विघ्ननाशो महागणपति धूम्रकेतु गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशेतानि नामानि यपठेत् श्रुतयादपि विद्यारम्भे विवाहेश्च प्रवेशे निर्गमे तथा सङ्क्रमे सङ्कटेश्चैव विघ्नतस्य न जायते सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् अमङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलाय तनोहरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते त्र्यङ्गयुगं स्मरामि लाभतेषां जयतेषां तेषां पराजय येषां इन्द्रस्पर्श्यामो हृदयस्थो जनार्दनः विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यन्तो सर्वकार्यसिद्धये महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा दीप प्रज्वलित करवाने से दीप ध्यान हो गए अथ देवस्य वामभागे दीपस्थानं करिष्ये अग्निनाग्नि समिज्यते कविग्रह्युतं वा जुहास्य હવે આપણે જેના ઉપર પૂજન કરીએ છીએ જે જમીન છે તેમાં ધરતીને પ્રાર્થના કરવાની છે આપણું જે કાર્ય છે એ ધરતી છે તો સત્ય છે એટલા માટે વિભો વિશ્વનાથં जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भाव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भो विशालमिरे હવે ભગવાનનું આહ્વાન કરવાનું છે ભગવાનની પ્રાર્થના કરવાની છે કે અમે તમારી જે શિવલિંગ પાર્થિવલિંગ બનાવેલી છે એમાં આપ નિવાસ કરો જેથી કરી અમે આપનું ભોજન કરી શકીએ એવો ભાવ રાખવાનો છે કે ભગવાન સ્વયં સાક્ષાત આ લિંગની અંદર પ્રવેશ કરે છે सा